આપણે ત્યાં દાવો કરવામાં આવે છે કે અમારી હેલ્થ સુવિધાઓ વર્લ્ડ લેવલની છે, વિશ્વ કક્ષાની છે, અને જ્યાં નથી ત્યાં પણ વર્લ્ડ લેવલની આ સુવિધાઓ ઊભી કરવા માટેના દાવાઓ કરવામાં આવે છે, આંખોમાં સપના આંજવામાં આવે છે, પણ જ્યારે સરકારી હોસ્પિટલમાં તમે પહોંચો અને ત્યાંની રિયાલિટી જુઓ તો હૃદય ભાંગીને ભૂક્કો થઈ જાય, અરેરાટી થઈ જાય એવા દ્રશ્યો જોવા મળે છે ને એવા 3 દ્રશ્યો, જેમાંથી 2 રાજકોટ સિવિલ હોસ્પિટલ અને 1 જૂનાગઢની સિવિલ હોસ્પિટલના છે કે જ્યાં આગળ રાજકોટની જનાના હોસ્પિટલમાં તમે જુઓ કે દર્દીઓ છે, વોર્ડ છે, વોર્ડની અંદર વંદા આંટા મારી રહ્યા છે, ગંદકીનું સામ્રાજ્ય અહીંયા આગળ ખડકાઈ ગયું છે, અહીંયા સુવિધાના નામે તો મીંડું છે જ પણ એની સાથે સાથે સ્વચ્છતા બિલકુલ નથી ને આવામાં દર્દીઓની સેવા સુવિધાઓ કેવી રીતે? થોડા દિવસ પહેલા જ ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો હતો, એ પણ સંદેશ ન્યૂઝે ઉજાગર કર્યું હતું, દર્દીઓની ફરિયાદ પછી સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને એ પછી ઉંદર મૂકવાના પાંજરા મૂકવામાં આવ્યા અને એ ઉંદર મૂકવાના પાંજરા મૂકવા પર પણ વિવાદ ઉભો થયો હતો। આ બાજુ તમે જામનગરમાં જાઓ તો જામનગરની જીજી હોસ્પિટલ, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલમાંની એક હોસ્પિટલ કહેવાય, બધી જ સુવિધા હોવાના દાવા કરવામાં આવે પણ અહીંયા કૂતરાઓ આંટા મારતા હોય, ગમે ત્યારે ગમે તેને બચકા ભરી લે, ગમે ત્યારે ગમે તેને ફાડી ખાય, નાના બાળકો પણ હોસ્પિટલમાં હોય। કઈ વર્લ્ડ ક્લાસ લેવલની સુવિધાઓની વાત થઈ રહી છે? વંદા હોલમાં ને ડિલિવરી વાળી બહેનો છે ત્યાં આજુબાજુમાં બધે ફરે છે, ટોયલેટમાં, બાથરૂમમાં, હોલમાં બધે, તો તંત્રએ વહેલી તકે જાગૃત થઈને આનો નિકાલ કરવો જોઈએ સાહેબ। આ મારી જાણ મુજબ એવું હું માનું છું કે થોડીક સ્વચ્છતા કરવા માટે ના જે કર્મચારીઓ છે એમના દ્વારા સફાઈનું થોડુંક વેલ્યુ અને દવાનો છંટકાવ યોગ્ય રીતે કરવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે એવો છે। તો જે તકલીફ બહેનોને પડી રહી છે એ તકલીફ દૂર કરવા માટે થોડુંક વ્યવસ્થા પ્રશાસન કરે અને હોસ્પિટલના પદાધિકારીઓ કરે એવી મારી માંગણી છે। વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા, છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે। 16/12/24 સેન્ટ્રલ વેરહાઉસિંગ એજન્સીને પણ આ કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, છતાં કામ ચાલુ નથી થયું। એમની સાથે સંપર્ક પણ કર્યો છે અને એ લોકો 1 માર્ચથી કામ ચાલુ કરવાના છે। એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા